વાહન રસ્તા કોકનું ગ્રોથ પૂછો ના લેવું ગાઈસ બધા પરિસ્થિતિમાં એવા મોટા થયેલા ને તો એટલે બધાનો હમ્પ હતા નકર હમ્પ ના હોય ખબર પડી સાચી વાત ચાલ કે અમે એવી પરિસ્થિતિમાં મોટા થયેલા બધાએ પપ્પા ના તો કશું કરી આવતા ના દુઃખ કેવું અહીં તો પહેલાંથી જ ઈવન પગમાં ડાયાબિટીસના લીધે ડાયાબિટીસ ઉતરી જઈએ ને એટલે ઈવન હેડાતું નહીં હું થોડો વઘાર કરું બધું નાખેલું હતા કાંઈ નાખવાનો ઓર્ડર આવ્યો તો હું ઓર્ડર ના હા હજુ ખાલી ઉપર ઉપરલું તું પાણી કાઢ દે તો ગાઈસ તમે જો અમાર અંકિત સુધરી ગયો જાતે પાણી કાઢી નાખે છે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ડાયો થઈ ગયો તાન તો એમ ને હા ને હું એ જેટલી વાર કાઢું છું હો અમુક ટાઈમે જ કાઢો તે અમુક ટાઈમે જ કાઢે છે હો હું એ જેટલી વાર કાઢું છું હો ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તમને મારા વગર નહીં ચાલતું અને મને તમારા વગર નહીં ચાલતું એટલે ગાઈઝ ને બ્લોગ બનાવ્યા વગર ચાલતું જ નહીં હવા પણ ગાઈઝ કેમો લઈને ફોટો જવું પડે ગાઈઝ આ એબી જ પડી ગઈ નહીં કોઈ હવાનો બ્લોગ ના બનાવીએ તો એવું થાય કરી યાર કોઈ કરી નહીં आदत सी हो गई अब आदत सी हो गई है गुड मॉर्निंग जय माताजी ગુડ મોર્નિંગ જય માતાજી क्या बना रहे हो રોટલી ટિફિન टिफिन की रोटली बना रहे हो કોબી શાક બનાવી कुबी का साग वाह वाह आज तो हमको खाना नहीं है बाहर जाने का है યાર સમજી અરે तो फरवा नहीं जाता कॉम भी जाने का है नौकरी भी जाने का है ओ बात हो घूम करे बना गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग जय माताजी घूम करो हाँ पगो में करता था तो दर्शन कर लिए माता जी ना आज तो बाहर बाहर बाकी से जय माता जी हवनु भलो करजो मारो ये करजो माता जी તો આપણે તો બેજા નાસ્તો કરવા માટે ખીચડી અને ચા ખીચડી ખાઈ પાય ચોરી મેથી જ લાગ આ નક્કી નહીં ખાવાનું કીધું કે ખાઈ લેજો હા કીધું તને ફોન શું કરવાનો હવે કીધું ખાઈ લેવાનું છે કોમમાં ભૂલીએ જઈએ ફોન કરવાનો સાચી વાત નહીં 12 વાગે એટલે પપ્પા આવે એટલે ખાઈ લેવાનું અરે યાર બસ કોમ દઉં ગયા હતા ફોન કર્યો તને વરીમાં નહીં લે અંકિત વાતમાં શું હતું પછી હું બોલું નહીં કેવું જ નહીં બધા એટલે કો રાખવાનું યાર તા કહીએ આપણે એક વાર માગે ને વસ્તુ તો હાલ દેવાની હોય પણ તને હું કે તને જ કહેવાનું હોય તાન પપ્પા આવી ગયા છોકરો લેવા જતા તો જો પપ્પા છોકરો લેવા જતા પપ્પા આવી ગયા હા અંકિતનો ચપ્પલ પહેર્યો હો પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ નોકરી નહીં જવું પણ જવું પડે શરીર કરતા થાય આખો દાળ કામ કરવાનું ને એટલે આરામ છે મળે ખાલી રાતે આરામ મળે એટલો જ ને તાન આખો દાળ કોમ ને રાતે આરામ મળે એટલું જ તો ગાઈસ અંકિત જ્યારે નોકરી એમ પેલું એવું તે ઓન બાઈક નોકરી જાય ને આપણે કોમે વધી છે આપણા હા તું ટિફિન લઈને ઊભી આ ટિફિન આવતો આવ દે તો ગાઈસ અમે આ તો લુગડો કહો માટે નહીં ચાલે તું વારીને પોતું કરી દે પછી હું ને નેચે આવીને પછી વાહન કરું આજ તો બનાવવાનું ડુંગળી બટેકાનું શાક પણ આજે લુગડો પણ નાખું પણ વરસાદ આવે એવું લાગે ખરું હા તો પર થઈ ગયો પળ થઈ ગયો જો એ વરસાદ કેવો આવે એવું કરે અને જો કાંઈ ગયેલો એને વહેલા તો છે મસ્ત મસ્ત ફૂટ્યા છે તો હા શિયાળામાં હા શિયાળામાં આવશે ખતરનાક તો લે એનો કાંઈ લુગડા બુગડા મૂકી દઈએ પછી બીજું બધું કામ કરીએ ને હજુ વાહન કચરા પોતું રોજવાનું બધું જ કામ બાકી એમ નહીં હેલો તો ગાઈસ જો ને એલા બજા ને તે વાંગ તો ગાઈસ હું આ ફોલ નાખવાનો ને અલી ગાડી તે ફોલ ઇસ્ત્રી મારી દીધી કચરા પોતું કરી દીધું ગાઈસ આમાં નિયલો ને શાક બનાવશે આ રોટલા બનાવી દેજે બાકી એટલે રોટલા બનાવી દેજે લોટ બની
પેલા બસ શાક મોરે હ અલી માપનું જ મળશે સનલીજી તો ખાવાની આબાના અને કુબીનું એ પડ્યું બહુ રવો ના કરતું બહુ રવો ના કરતું નહીં બહુ રહો તો આપણે અડધું એટલે વધુ નહીં બનાવે તો કોઈક લેવા આવે તો પણ આટલું જ જોયું જુઓ હા એટલે જ ને એમ તો કહું ઓછું બનાવીએ ને તાર કોક તેનાનું છો તો પાછા ઓછું બનાવે અને વધારે બનાવીને હું હજુ પડી જાય બરોબર આટલું જ જોયું તો ગાઈ નહીં હાલ શેકડર વગર દે અને હું બ્લાઉઝનું કટિંગ કરી દઉં ને હાલો ફોલ નાખવા જઈ હતી હાલમાં નાખી આવી હાવ નાખીને તાર કબજું કમ્પ્લીટ થઈ ગઈ જો બ્લાઉઝ થોડો થોડો વાયરો આવો હા અને ચૂલો હરગાવાનું બાકી હા તો આમાં હા ને ચૂલો બૂલો લગાડીએ અને વૈશાલી બનાવવા ઘઉંની રોટલી ચમ ઢોકી તું કહે કે રોટલી બનાવું ને તાને તે બહુ ખાવાની તો બનાવવાની જ નતા તો જો ભૂસી થઈ જાવ તાન તું ભૂખ લાગત ને કોને ભૂખ ના લાગે જો મને તો ભૂખ લાગત છે ચોખ્ખી ચટવા ખીચડી ખાતી નહીં હવે તે ખીચડી ખાવ તે હા તો એને ખાવાની મંકે બન્યા હા તો તું ખાતી નહીં તાન હું જોઉં તાન હા તો એ ખાય હું એ ખાય એમ કે તો જો ગાય એક રોટલી વૈસાવીની ને એક રોટલી મારી હા બપોરું જેવું કહેવાય હવાનું કુબીન શાક પડે છે ને આવી જો કુબીન શાક અને થોડી ઘઉંની રોટલી ખાઈ લઈએ એટલે 12 વાગ્યા સુધી હે ને પેટમાં ધક્કો રહે થોડો એ તો ભૂખ તો લાગે જ ને તાન ભૂખ તો લાગે જ ને બીજું બધું ના ખાય જ કરે ખાવાનું તો ખાવાનું જ ને હું કમ ના ખાય ખાવાનું તો કોણ ના પાડે તો ભાઈ તાન આપણા ઘરમાં કોઈ ના પાડે એવું નહીં આપણા ઘરમાં કોઈ ખાવાનું ના પાડતું જ નહીં ઉપથી એમ કે બધા કે ખાઓ 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 એમ કે હા બી બધાને જેવું નહીં આપણે એટલું સારું એ તો એવું હવની પરિસ્થિતિ હું કેવું ગઈશ જાન બનાવી ખાવું હોય તમે ખાઈ લેવાનું દુઃખ આવે મરચું રોટલો ખાવું પડે જાન ગાઈ અમે મરચું રોટલો ખાઈને મોટા મરચું રોટલો મસ્ત લાગે ને સારું ભાવ એ ખાવાનું જ કહેવાય મરચું રોટલો ખાવ નહીં અને બીજું બધું આ બધું બરાબર પહેલા ગઈ રહ્યો ને તે મરચું રોટલો ખાતો મરતું પણ પેલો ઓબલીનો ફૂલ નહીં હતો કાતરા આવું ફૂલ પેલો એ ફૂલ પથરા પર લહોટીએ એવું તો અમે ખાધેલું અને ખોટ ને એવું નાખવાનું મરતું ના હોય ને તો પથરા ઉપરથી ઉભેરી અને પછી સોજો કાઢીને પલાળીને લહોટીને માતા છોકરો ખોટી હા ઘણી મોટો કર્યા બે પેલા તો એવું જ હતું પરિસ્થિતિ પૈસા પેલા મોંઘવારી નથી પણ પૈસા એ નહીં બધા અને તાર મોંઘવારી પૈસા પણ બહુ મોંઘવારી પેલું ઓબલીના જેના પેલું નહીં આવતું ફૂલ જેવું આવે એના તોડીને પછી પેલા પથરામાં લહોટીને પછી થોડું મરચું નાખવાનું અને થોડી ખોટ નાખવાની એટલે ખાટું મીઠું ઘરે એવું મસ્ત લાગે ને નહીં ઓબલીની ચટણી મેં તો બહુ ખાધેલું એવું ઓબલીની ચટણી આખો દાડો કામ કરીએ ને તાર બારો ના આવે આખો દાડો દે તાન બારો ના બે દા દે તાન તો બધું લઈને આવ્યા ને તો તો રોટલા દુકાન નહીં એતા તો રોટલો કાંઈ નાખ્યો 3 મણ રૂપિયા છે તો તે 8 રૂપિયા આવે તે 2 રૂપિયાના રૂપિયો પેલું એમ કરી અને કંટ્રોલ લાવીએ તે ઝાડના રોટલા કલામ ખાધા પોપટા થાય આવવાના જાનના રોટલા કેવા થાય લાલ હાલા નથી લાલ એવા તો મારો છોકરો એ ખાતેલા પપ્પાને ફઈએ બે ભૂંડા પહેલા તો પરિસ્થિતિ એવી હતી ને એટલે અને કોકનું વાહન કરશે આવું કોકનું પૂછ્યો ના લેવું ગાઈસ બધા પરિસ્થિતિ મેં મોટા થયેલા ને એટલે બધાનું હમ્પ હતા નકર હમ્પ ના હોય ખબર પડી સાચી વાત ચાલ કે અમે એ પરિસ્થિતિ મોટા થયેલા બધાએ પપ્પાને એ જ પરિસ્થિતિ મમ્મીને કોમ કરવાનું ખાવાનું બધાને એવું જ હતા તો એટલે બધા સમજા હતા એટલે બધા હંગાત બેન અત્યારે ખાઈએ અત્યારે હંગાત બેન ખાવું હોય ને આમ સુખી આમ સારું લાગે કે હંગાત બેન ખાઈએ તો આમ એટલે આટલો ફરક પડે કે દુઃખમય આપણને એ થાય ને તો બધા હંગાત રહીએ એમ પેલાનું ભૂલી ના જવાય અત્યાર સુધી યાદ રાખવું પડે હું કેવું હા પેલા તમારે દુઃખ હતું તે અત્યારે શું ખાયું એટલે ચલો એ તો પગ ના આમાં ઉંમર થઈ એટલે તું ના આવતો હોય કશું કરી આવતો ના દુઃખ કેવું
અહીં તો પહેલાંથી જ ઈવન પગમાં ડાયાબિટીસના લીધે ડાયાબિટીસ ઉતરી છે ને એટલે ઈવન હેડાતું નહીં. ગાય કમેન્ટ કર કે દાદી મય બિહારો પણ દાદી આવતા નહીં. રૂ વધે રૂ રૂ કુમરાની તેલનું રૂ વધુ ને 1 કિલો ઓછું પડે. તો જો ગાય વૈશાલી બે ગયા લોટ બાંધવા માટે. આજ તો વૈશાલી લોટ બાંધવા બે ગયા અને આજ તો ડુંગળી બટાકાનું શાક બની ગયું અને આજ તો અમારે ખાવાનું બાકી અને આજ તો એને ખાવા નહીં આવે. જો ગાય ડુંગળી બટાકાનું શાક થઈ ગયું. શું ખા અમને ખાધું અમે શું ખાવાનું બાકી હતું એમને ખાઈ ગયા. એમ નાખવા જવું ને હાલ બીજ તો ગાય જો ને હાલ બાજુ ઓલી હરગ્યું નહીં. હું પેલા નથી કે કેવું વહેલું પધરાય લાકડો પાત્રો પણ થોડું થોડું વહેલા પધરાય ને તો થોડું થોડું પેલી એ થાય. તો કે જો ને હાલ બાજરીનો રોટલો બનાવવા અને હું એક ઘઉંના રોટલા બનાવી દીધા અને મમ્મીને ઘેર આવી ગયો છો. હા પપ્પાજીને હારીઓ લેવા અને હું એક ઘઉંના રોટલા બનાવી દીધા ડુંગળીનું શાક અને પેલા કોબીનું અને આજ તો સંદીપજી ઘેર ખાવાની અમારા. તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો અને આ તો મેં 4 જણા ખાવી. હા ખાવા ઉપર તૂટી પડો. હા એવન તો મોડું થાય નહીં આવે એવન ખાવાનું બહાર જ છે ખાઈને આવે. અને ગાઈ આ તો જો ખાવાનું પૂરીનું શાક અને અત્યારે બનાવ્યા ડુંગળી બટાકાનું શાક. હા લોટ ખાલી એકલો લોટ જ છે ને મરચો પતી ગયો ને મરચો પૂરો થઈ ગયો સાફ થઈ ગયો તો લે એનો ગાય એમાં જમી લે એટલે અને આ તો વન જગ્યાએ હું ગઈ જઈશ ખાવા. વન જગ્યાએ હું મારી જગ્યાએ હોય ને રાઈ વન જગ્યાએ બે હાથ ના દે. તો આપણે તો આવી ગયા નોકરી ઘેર અને વાગવામાં વાગો ગઈશ 2 અને 10 જેવું થાય અને આપણે ઘેર આવી ગયા અને જો આ સાઈડ હા ગાય પપ્પા તો આ સાઈડ ઊંઘ્યા ખાધ્યું હા ઓવા ખાઈ ના ઓવા હા ને હા ખાધ્યું કે નહીં ખાધ્યું. હું 12 વાગે ફોન કર્યો પપ્પાનો ફોન જ ના લાગ્યો તો ત્યાં તું કે ફોન નહીં કરતા ભાઈ એમ કે ભાઈ એટલે એવું તાની યાદ આવે એટલે કરીએ ને કોઈ ને લી મમ્મી ચો હું જઈએ 2 અને 1 હા અરે લે તું કોઈ ફરવા જઈએ અરે ઘરનું ભૂલી જાય તો એ દોઢી શું દોઢી તું ને હા હા શું થયું એટલે હું ખીચડી જોવા જતી ખીચડી મેલીને ડાયરેક્ટ હું અંદર ગ્લુ વાળવા મંડી જતી. તું એ શિકાર શું કરું છું શું કરો બાજરી સાફ કરો આ સાઈડ ની લુગડાની વાર હું નોકરી આવી ગયો કે જબ્બન વરસાદ પડશે કાલ શું કરીએ કે હા હું ચાય પાતા લે હું થોડો વઘાર કરું બધું નાખેલું હતું ખાલી નાખવાનો ઓર્ડર આવ્યો હતો હું ઓર્ડર ના હા હજુ ખાલી ઉપર ઉપરલું તું પાણી કાઢ દે તો કકડા દે અહીં રહી હા કુબી મેં નાખવા અહીંયા બધું મિક્સ કરવા ગાજો ને અરે રે ના ના એમ તો ગોડો નહીં કોઈ હા તો આ સાઈડ બધા બે જો જમવા માટે અને જમવાનું બનાવ્યું બાજરીના રોટલા અને મરચું અને શાક
બપોરનું બપોરનું શાક મરચો. બરાબર. ઢીલી હોય એટલે શું થયું? કે પોણી પાછળ રહી ગઈ. આ તો નેહાલ જીતી હો રેડે ખરો ભૂલ નહીં. ના મહેરબાની કરી કોઈ એટલી બધી ઢીલી નહીં રાવા ચાવલા પધારો રહી જશે એક દૂધ શાકમાં ખીચડી ખાય તો દૂધમાં ખીચડી ખાય આયો જેવું બન્યું? તો પછી તારે ફરજી શાક મખાન. ના 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 હવે કોન્ટેક્ટ લેવો જ નહીં. ને બાબા તમે આમ નામ સાકો ના ભાઈ. હા ચાક ચાક એમાં બેસજો બેસજો. મસ્ત બની મસ્ત તમારે રજા છોકરાને કે આગાહી છે વાત સાચી કાલની? એવું લાગે ખરું. તો ગાઈસ બધા સમાચારમાં ઉતારા કાલની આગાહી કાલની આગાહી. જોઈએ હવે કાલ આગાહી છે કે નહીં. તમારે તમે તો કઈ આગાહી નથી તમારા બોલમાં. આપણે બધા જમી લીધું છે રાત્રે સાફ સફાઈ કરી છે બધો મતલબ બેઠ્યો હા. હા ક્યાં ખાય ખાલી? ખાવા જેવું વધારે. કોણ મમ્મી બેઠા ને બેઠા ઉડો ને લી. ज्यादा खाना हुआ तो खड़ा हो जाइए ना. મજા જી કાથી રોજ રસોઈનું કોટાક મારો ને કા ના 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 આ બાપ કેવો મારતો તો નહીં કોઈ તાપ જોરદાર લાગતો તો આજ. અરે જોરદાર લાગતો તો હું આ તો કંટાળી ગયા અમે તાપના. હા તો હા ને 2 વાગ્યા તો પાવ જતો હતો નોકરી થોડી વાર રહી. 2 વાગે તો મોડો આવ્યો ને 2 ને 10 20 આવ્યો તો એવું આવ્યો તો નહીં યાર. તે કારી રીલ ના મેં જો ચપ્પલ તૂટ્યા ગુને ગયા ખબર હે નેચે તૂટે એને ચપ્પલ તૂટ્યા કહેવાય. વાહ પણ નવો કોઈ લઈ આવે જ નાખી ને. હા કોણ લઈ આવે જો આ સાહેબ તો નહીં વાહન કોણ કહે વાહન કોણ કહે એવું વાહન કોને કહેવાનું. મમ્મી જાઉં છું વાડી મમ્મી આવે નહીં પલડી હાલ કોમ બધું કાઠું હતા બસ જોયું. બોલ્યો અરે એની બોટલ ભરી હતી. કોનો ફોન ના ચમ અરે બહુ તારે ફોન પેલો પડ્યો હોય ને એક્સ્ટ્રા એમાં નેટ કનેક્ટ થઈ જાય ને મેં તો તાર નેટ જોતો જ નહીં મારે તો 5G આવે આપણો તો વાપરતો જ નહીં હવે પણ એમની પડ્યો ને પાસવર્ડ નાખેલા હોય ને એટલે કનેક્ટ થઈ જાય આપણે જોયું હોય ને તારના કા આપણે તો કોઈ નેટ કોઈ વાપરવાનું કોઈ હદ નહીં આપણે તો હોય 5G આવે આપણે તો વાપરીએ આપણે શું કેવું નહીં તાર હા એ તો સજ ને અમે આખા દિવસ અમે કરીએ નહીં બપોરે નહીં કરતો હું બપોરે અમે જોઈએ છીએ ને તા તું નવરો હોય તે જોવું હે ચાચી હિંમત વા જોયો જ નહીં કોઈને આજ તો હા એ કરી લઈ જવાનું બધા દાદી બિહારવાનો. ગુડ નાઇટ જય માતાજી વૈશાભી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી.
ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ